ગુજરાતમાં શિક્ષણ માત્ર ભણતર પૂરતું રહ્યું છે કે પછી એક મોટું બજાર બની ગયું છે? આ સવાલ આજે લાખો વાલીઓ સામે ઉભો થયો છે, કારણ કે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ ખાનગી શાળાઓ સાથે જોડાયેલા ખર્ચનો ભાર વાલીઓના ખભા પર આવી ગયો છે. ફી ઉપરાંત પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગ, વોટર બોટલ, સ્ટેશનરી અને વિવિધ એક્ટિવિટી ચાર્જના નામે વાલીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. ગુજરાતમાં ખાનગી શાળાઓ સાથે જોડાયેલા પુસ્તકો અને સ્કૂલ એસેસરીઝનું વાર્ષિક માર્કેટ અંદાજે 3500 કરોડ રૂપિયાથી વધુનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં શૈક્ષણિક સત્ર શરૂ થવાના સમયગાળા દરમિયાન જ મોટા ભાગનો વેપાર થાય છે. એક તરફ શિક્ષણને બાળકના ભવિષ્યનો આધાર માનવામાં આવે છે, તો બીજી તરફ વધતા ખર્ચને કારણે મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર વધી રહ્યો છે. શિક્ષણ કે વેપાર, સવાલ એ થઈ રહ્યો છે. સ્કૂલ બેગની જો વાત કરવામાં આવે તો વાર્ષિક માર્કેટ જે છે હજારો કરોડ રૂપિયાનું છે. પુસ્તકો, ટ્રાન્સપોર્ટ ચાર્જ, એક્ટિવિટી ખર્ચ, વાર્ષિક ઉત્સવ હોય કે પછી સ્ટેશનરી ખર્ચ કે યુનિફોર્મનો ખર્ચ, આ તમામ ખર્ચાઓ વાલીઓના માથા પર આવી જાય છે. વાર્ષિક માર્કેટ 3500 કરોડ રૂપિયાનું છે. બાળક દીઠ 5000 થી 15000 રૂપિયાનો ખર્ચો, આટલા રૂપિયાનો ભાર વાલીઓના ખભા પર, વાલીઓના માથા પર હોય છે. પુસ્તકોનું જે માર્કેટ છે 1000 થી 1800 કરોડનું આ માર્કેટ છે, જે પુસ્તકોનું માર્કેટ છે. શિક્ષણ કે પછી શિક્ષણનું વેપારીકરણ, આ સવાલ એ થઈ રહ્યો છે. વોટર બોટલ હોય, પાઉચ હોય, 5000 થી વધુ કરોડનું આ માર્કેટ અત્યારે જે સામે આવી રહ્યું છે. વાર્ષિક માર્કેટ 1000 કરોડનું છે. બાળક દીઠ 800 થી 2500 રૂપિયા જે પડતા હોય છે, વાલીઓના ખભા પર આ ભાર આવતો હોય છે. સ્કૂલ માફિયાઓ, વ્હાઇટ કોલર માફિયાઓ જે ખર્ચો વસૂલે છે વાલીઓ પાસેથી, વાલીઓની કમર તૂટી જતી હોય છે. એક બાળકને ભણાવવાની અંદર વાલીઓની આખી જિંદગી ખર્ચાઈ જતી હોય છે. જે 3500 કરોડનું માર્કેટ છે અને બાળક દીઠ 5000 થી 15000 રૂપિયા વાલીને ખભા પર ભાર આવે છે. પુસ્તકો હોય તો પુસ્તકોના 1000 થી 1800 કરોડનું માર્કેટ છે, જેમાં બાળક દીઠ 800 થી રૂપિયા 3000નો ભાર વાલીના માથા પર હોય છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે આ શિક્ષણ છે કે પછી વેપાર છે? સ્કૂલ સંચાલકો જે છે જાણે મોટો ખેલ કરી રહ્યા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. શિક્ષણનું જે વેપારીકરણ થઈ રહ્યું છે તેના પર હાલ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ કે શિક્ષણ સેવા કે પછી કરોડો રૂપિયાનો આ વેપાર છે. શિક્ષણનું જ્યારે વેપારીકરણ કરી નાખવામાં આવ્યું, ફી પછી પુસ્તકોના નામે વાલીઓ પાસેથી લૂંટ કેમ કરવામાં આવે છે? બાળકોના ભવિષ્યની કિંમત નક્કી કોણ કરે છે? તે સૌથી મોટો સવાલ, સંદેશ આ સવાલ કરી રહ્યો છે. સ્કૂલની પસંદગી કે સ્કૂલની મોનોપોલી, તે સવાલ થઈ રહ્યો છે. રૂપિયા 3500 કરોડના માર્કેટની અંદર વાલીઓનું શોષણ શા માટે થઈ રહ્યું છે? પુસ્તકો જરૂરી છે કે પછી આ કમિશનનો ખેલ જરૂરી છે? શું શાળાઓને, શાળા સંચાલકોને માત્ર પોતાના ખિસ્સા જ ભરવા છે? શિક્ષણના મંદિરોની અંદર વેપારનો ધંધો અત્યારે જાણે શરૂ કરી દીધો હોય તે પણ સવાલ થઈ રહ્યો છે. મોંઘી ફી છતાં વધારાના ચાર્જ વાલીઓ પાસેથી શા માટે લેવામાં આવે છે? બાળકોનું ભવિષ્ય કે પછી આ સ્કૂલોનું બિઝનેસ મોડેલ બની ગયું છે, તે સવાલ થઈ રહ્યો છે. શિક્ષણમાં કમિશનનો કાળો આ ખેલ ક્યારે બંધ થશે? તે સવાલ. પુસ્તકોના ખર્ચા જ્યારે વાલીઓના ખિસ્સા ખાલી કરી રહ્યા છે, વાલીઓની હાલત શું થાય તે વિચારવાની વાત છે.